અને આગળ વાત કરીએ આમ આદમી પાર્ટીની બોટાદમાં કિસાન મહાપંચાયત યોજાઈ। કિસાન પંચાયતને રોકવા આપ નેતાઓ નજરકેદ કરાયા છે તો ભાજપના ઇશારે નજરકેદ કરાયા હોવાનો આક્ષેપ કરાયો છે। આપ નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે કે ખેડૂતોના ન્યાય માટે અવાજ ઉઠાવવો એ ગુનો છે। ગુજરાતમાં લોકશાહી નહીં ભાજપની તાનાશાહી ચાલે છે। રાજુ કપરાડાની અટકાયત બાદ મહાપંચાયતનું આયોજન કરાયું। ગુજરાતના અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તમામ જગ્યાએ પકડીને ઘરમાં યા તો હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે યા તો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। આ તો કેવું લોકતંત્ર કે જ્યાં અવાજ ઉપાડવો, સવાલ પૂછવો, લોકોનો ન્યાય માટે એકત્ર થવું અને ન્યાયની માંગણી કરવી એ આ ગુજરાતમાં ગુનો છે। ગુજરાત આજે બિલકુલ લોકતંત્ર તાંત્રિક રીતે ચાલતું હોય અને ત્યાં લોકતંત્ર હોય એવું બિલકુલ નથી। જય હિન્દ મિત્રો, આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે। કાલ રાતના મને ફોલો કરે છે। કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે। તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે, ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે। ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું।